ઓમ તમે જુઓ ને તો આ પર્સનલ બુક રહેજો. આ ઇતિહાસ છે ને તો ભલે ઇતિહાસ લ્યો. આ પણ તમે જો ઇતિહાસ છે. આ પણ સાંસ્કૃતિક વારસો છે. આ ગુજરાતના જિલ્લાની છે. પછી આ ઇતિહાસ એનસીઆરટીનો જે યુપીએસસી લેવલ સુધીનું છે એ છે. આ સાંસ્કૃતિક વારસો છે, જીઓગ્રાફી છે. આ રીતના ભારતનો ઇતિહાસ છે. આ જનરલ નોલેજ છે, હેઠળ જનરલ નોલેજ છે. તો આ રીતે છે. તો કેમ છો મિત્રો? મજામાં મજાને ગુડ મોર્નિંગ, જય માતાજી. હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું નવા વ્લોગમાં. તમે ગ્રાઉન્ડ હતા અને 6:30 પણ ટાઈમ થઈ ગયો હોય. ગ્રાઉન્ડ ટોટલ 11 રાઉન્ડનું બનાવ્યું છે. આજે 5:30 માર્યા. ટૂંકમાં થોડું કેમ કે કાયમ લોંગ રનિંગ કરવી છે. લોંગ એટલે મેં કીધું હવે રહ્યું ને ખોટું ખાલી દોડ નથી કરું, ટાઈમિંગમાં પૂરું કરવું છે. એટલે 5:30 રાઉન્ડ માર્યા. સમથિંગ 9:30 મિનિટ થઈ. ટોટલ 11 રાઉન્ડ 5 પૂરા થાય છે, 5 કિલોમીટર. 5:30 માર્યા એટલે 5:30 બાકી રહ્યા. 9:30 મિનિટમાં પૂરો કર્યો. તો પ્રેક્ટિસ એવી કરવી હવે થોડી જબરદસ્ત, કેમ કે હવે નબળાઈ નહીં હાલે. જાણો લડી લેવું પડશે. થોડું રહ્યું ને રનિંગ અમારું ચેન્જ કર્યું છે. આ ખોટું શું કહેવાય, ચાલવાનું વોર્મઅપ ને આ બધું પડતું મૂકો અને દોડીવાળો હોય. સારું હાલો પછી ઘરે જઈને મળીએ આપણે. તો ચાલો દેવ મહારાજ નીકળી ગયા છે. જો દર્શન થઈ ગયા છે. તો જઈ ઘરે. જો સાતીવાળા અને સાતીવાળા વિચારા એવા અત્યારે ઓલું થાય છે ને. એક તો ટાઈમ ઓછો છે. આગળ જવાની ફોરેસ્ટ વાળા છે, ઓલા પાછળ આવે ને પોલીસ વાળા, સમજો. આવો તો ચાલો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે 1:30 વાગવા આવી ગયો છે અને 8:30 કંઈક સમથિંગ આપણે ચાલુ કરી દીધું રીડિંગ. તો માફ કરજો, ક્લિપે કંઈ લેવાની નહીં. એમાં એવું હતું કે મારું મેં તમને વાત કરી હતી કાલના વ્લોગમાં કે રિવિઝનનું ભવ્ય આયોજન ગોઠવું છે. સપ્ટેમ્બર મહિનામાં આખો મહિનો મારા ફૂલ રિવિઝન કરવું છે. રિવિઝનમાં તો એવું છે, મને મેથ્સ એક બહુ વધારે કેવરાવે છે. બાકી બીજું બધું તો મને થઈ ગયું છે. મેથ્સ પહેલાંથી એવું છે. મેથ્સ એમ તો આવડી ગયું છે, 30-35% તો આવડી ગયું છે આપણને. પણ 10-15% થોડુંક આવડી જાય ને 2-3 મહિનામાં, તો 50% આવડી જાય તો ઘણું. કેમ કે બીજા વિષય છે થોડાક આપણે મજબૂત કરી વાળશું. મજબૂત ઘણા ખરા થઈ જ ગયા છે, તો થોડાક કરી વાળશું વધારે. અને બીજા નંબરમાં કે આપણે પાઠ્યપુસ્તકથી પરિવાર શરૂઆત કરીશ. કેમ કે આપણે સર નીકળ્યા નવા ન્યૂઝ કાલે આવ્યા હતા. તો આ પાઠ્યપુસ્તક મેં સવારે લીધું છે અને અત્યારે કમ્પ્લીટ પૂરું કરી વાળ્યું છે. ટૂંકમાં હાઇલાઇટ રીડ કર્યું છે. કોઈ બીજું કંઈ રીડ કર્યું નથી. હાઇલાઇટ આવે ને એ જ બધું રીડિંગ કર્યું છે. અને આમાં બહુ ચેપ્ટર રહ્યા ને બહુ મહત્વના નહોતા. 17 ચેપ્ટર છે ને એમાં 5-7 ચેપ્ટર એટલા બધા મહત્વના નહોતા. એટલે જે મેન મહત્વ હતા ને એ બધા ભાદરની રીડિંગ કરી નાખ્યું પાઠ્યપુસ્તક. તો આ બધા મારા પાઠ્યપુસ્તક પડ્યા છે. ટોટલી પાઠ્યપુસ્તક છે બધા. અને એક જીસીઆરટી અને પાયાની બુક છે. આ બધા પાઠ્યપુસ્તકમાં ટોટલ 2 વાર રીડિંગ કર્યા છે. તો અત્યારે એવું છે જે હાઇલાઇટ કરેલા છે ને એ બધા રીડ કરવા છે. આ ટૂંકમાં આ એક પાઠ્યપુસ્તક અને આ બધી સબ્જેક્ટ બધી જે બુકો છે, સમજાણું. એમાં કાંઈક આઈએમપી પીડીએફ વજન પડ્યું છે, શોર્ટકટ કી વાળી. એ પીડીએફ પણ આપણે રીડ કરવાની છે. પીડીએફ તમારી જોતી હોય તો મને મેસેજ કરજો. મોસ્ટ ઓફ બધાને આપેલી જ છે પીડીએફ આવડી આ રહી. પણ એક વારમાં પીડીએફ એક વાર રીડિંગ કરી, સમજાણું. બાકી બધી બધી બુક હોય ને એ બધી 2 વાર રીડ થઈ ગઈ છે મારે. અને આમાં જે હાઇલાઇટ કરેલું રહ્યું ને એ રીડ કરવું છે. ઓમ તમે જુઓ ને તો આ પર્સનલ બુક રહેજો. ઇતિહાસ છે ને તો ભલે ઇતિહાસ લ્યો. આ પણ તમે જો ઇતિહાસ છે. આ પણ સાંસ્કૃતિક વારસો છે. આ ગુજરાતના જિલ્લાની છે. પછી આ ઇતિહાસ એનસીઆરટીનો જે યુપીએસસી લેવલ સુધીનું છે એ છે. આ સાંસ્કૃતિક વારસો છે, જીઓગ્રાફી છે. આ રીતના ભારતનો ઇતિહાસ છે. આ જનરલ નોલેજ છે, હેઠળ જનરલ નોલેજ છે. તો આ રીતે છે. આ બધી વસ્તુ એની આમાં છે જ. મેં જોયું આ વસ્તુ બધી રહેની બધી આમાં છે. જે એનસીઆરટી બુક મેં જોઈને આમાં બધા મને નજરમાં આવ્યું, સમજો. કોઈક વસ્તુ ગિફ્ટ થઈ હોય, બાકી મોસ્ટ ઓફ બધું કવર થઈ જાય છે આમાં તે. પણ આ તો શું કહેવાય, એક જીવ એવો છે ને કે રે નહીં આપણું, સમજણ. ભાઈ આમાં થઈ જતું છે, ભાઈ આમાં થઈ જતું છે. એટલે હવે ભાઈને શું કહેવાય, વ્યાયામ કરી ગયો, સમજણ. એટલે ભાઈને વ્યાયામ કરી ગયો ને ભાઈએ ડિસાઇડ કરી લીધું કે ભાઈ એકવાર બધું રિવિઝન સારું કરશે. આખું ભલે 15-20 દિવસ આપવા પડે. કેમ કે બપોર થયા 4-4.5 કલાક થાય. 4.5 કલાકમાં પુસ્તક ઉપાડી લીધું ભાઈ, સમજણ. વ્યવસ્થિત યાદ રહે ન રહી તો ભાઈ બીજા નંબરની વાત છે. કર્મ કરવું ને એ આપણી પહેલા નંબરની વાત છે. ફળની આશા નહીં રાખવાની. ફળની આશા રાખશું ને તો એ પાપ કહેવાય. ફળની આશા નહીં રાખ, કર્મ કરતો રહે, સમજણ. કૃષ્ણ ભગવાને પણ કીધું, સમજણ. કર્મ કરતા રહે, ફળની આશા ન રાખો. ફળની આશા રાખશો ને તમને એક જાતનું પાપ કર્યું ને એવું થશે. તો આપણે આ વસ્તુ રહીને કમ્પ્લીટ એકવાર રિવિઝન કરવાની છે. આ કરવાની છે. એક બુક થઈ ગઈ. આ બધી કરશું એકવાર એટલે સમજી લો. આ રિવિઝન કરું સેમ જ છે. આ કરું બધું સરખું જ છે, સમજો તમે. આમાં શું છે, મુદ્દાવાજ છે. આમાં મુદ્દાવાજ નથી, આ બધું હળંગ છે. આમાં મુદ્દાવાજ છે બધી વસ્તુ. પણ આમાં ભલે ડીપમાં રહ્યું બધું વ્યવસ્થિત હોય, એક સબ્જેક્ટ વાઇઝ હોય, પણ મતલબ તમે સમજો ને તો આ રહ્યું ની યાદ છે.
સમજાણું રીડ કર્યું મને બધી ખબર પડી ગઈ પણ તોય પણ એકવાર રિવિઝન બધું કરું છું ઓલ્ડ કેમ કે ઓલ્ડ જોડે બહુ જ લગાવશે તો ચાલો આવું કંઈક આયોજન ગોઠવું છે આપણે વ્યવસ્થિત અને બીજી વસ્તુ કાંઈ ફોલો નથી કરવાની કેમ કે આ બધા પાઠ્ય પુસ્તક છે આ બધા પાઠ્ય પુસ્તક છે આ બધું ઓલ્ડ સિલેબસ આનો આઈડિયો જ નથી હું સમજાણું કેમ કે તો બહુ જૂનો હોય એનું લેવાય કેમ કે પુસ્તક આપણે બહુ મન લગાવ સમજાણું પુસ્તક પણ બહુ જ ગમે એટલા માટે બધા પુસ્તકો રાખ્યા ક્યારેક કોઈ ફ્રી તો રીડ કરવા થાય સમજાણું તો ચાલો હમણાં બીજા લોકમાંથી આરામ આવો વ્લોગ બહુ મોટો નથી રાખો આટલો જ રાખવો છે આવું આયોજન સપ્ટેમ્બર મહિનાનું કર્યું છે તમારે ફોલો કરવું ન કરવું તમારી મનની વાત છે બાકી હું આવું કરવાનું છું આયોજન અને આ રીતે ફોલો પણ કરવાનું ચાલુ કરી દીધું છે હવે અત્યારે બુક કમ્પ્લીટ થઈ ગઈ હવે બપોર પછી આરામ કરી જમવું છે ભૂખ બહુ જ લાગી ગઈ જમીન ઘડીક આરામ કરીને અને પછી ગણિત રીઝનિંગ લઈ લઈશું તમે એમ થશે ગરમી થતી છે ગરમી એટલી થાય પંખો બંધ છે હવે તમને ક્લિયર આવે ને એટલા માટે પછી ગણિત રીઝનિંગ લઈ લેવું સાંજ સુધી પછી સાંજે 6-7ના ટાઈમમાં શું કહે MCQ સોલ્વ કરવાના પછી સાંજે પાછા લેક્ચર સાંજે 8 વાગ્યા પછી રાતના 10, 11, 12 વાગ્યા જ્યાં જાગી ત્યાં સુધી લેક્ચર તમે કોઈ બી દેખો ને લેક્ચર એકવાર દેખેલો નહીં 1:30માં જોવો 1:45માં જોવો સમજાણું મસ્ત રીતે અવાજ આવે અને ધ્યાન એકદમ કેન્દ્રિત હોવું જોઈએ આગળ ફોનના ઘડી ફ્લાઇટ મોડમાં નાખી દેવાનું સમજાણું કોઈ બીજા ફોન ન કરે ઘડી ફ્લાઇટ મોડમાં નાખી દેવાનું કોકનો એવું લાગે તો શું કહેવાય ઘરમાં બીજા સભ્યનો એમાં હોસ્પિટલ કરી લેવું અને ખૂણા બેસી જવાનું લેક્ચર આખો કમ્પ્લીટ વ્યવસ્થિત જોઈ નાખવાનું અને બંધ ડાઉનલોડ કરી લેવાય હું કેવું રાતે ડાઉનલોડ કરી લઉં પછી રાત્રે કોઈ ડિસ્ટર્બ કરવાના રાતે ડેટા ફ્લાઇટ મોડમાં કાઢીને ડાઉનલોડ કરી લેવાનું અને પછી રહ્યો ને દિવસનું જોવાનું સમજો તમને જ્યારે ટાઈમ મળે ને ત્યારે તમે ડિસ્ટર્બ આવીને કાંઈ ફ્લાઇટ મોડમાં નાખીને ખૂણા બેસી જાઉં હું જો આ ખૂણામાં બેસી જાઉં આ ખૂણું પકડું ઓલો ખૂણો પકડું ગાડલું બાડલું રહ્યું ને ઢાળી વાળું પડખે મસ્ત રીતે જોવું કેમ કે આખો દી સવારમાં રીડિંગ કર્યું હોય હાજે પછી વ્યવસ્થિત હોવાના ટાઈમે મસ્ત લેક્ચર તમે જોતા હોય ને 2 કલાકનો લેક્ચર 1 કલાકમાં પૂરો 2 કલાકનો લેક્ચર 1 કલાકમાં પૂરો એવા 2 લેક્ચર જોઈને આપણું ઘણું તમારે રિવિઝન થઈ જાય અત્યારે હું પોતે રહ્યો હું કેવું કરું ખબર છે આખો દી અલગ અલગ બધી વસ્તુ ફોલો કરતો પણ હાંજ પડે ને એટલે હું તરત જોઉં એમાં જીસીએની જે એપ્લિકેશન રહીને એમાં મુદ્દાવાઇઝ એક ચેપ્ટર છે મુદ્દાવાઇઝ સમજો તમે મુદ્દાવાઇઝ ચેપ્ટર છે હું તમને બતાવું જો આ દેખો તમે રાઉન્ડ માર્યા ને આ એનો લેક્ચર કમ્પ્લીટ થઈ જાય 1, 2, 3 મુદ્દા થયા એના લેક્ચર કમ્પ્લીટ આ ચોથો મુદ્દો એનો લેક્ચર આજે જોઈ નાખ્યો હવે પાંચમો મુદ્દો છે એ બધા લેક્ચર છે એના તો અહીંયા રાઉન્ડ કરતો જાઉં બધા લેક્ચર છે આમાં એટલે એના લેક્ચર એપ્લિકેશનમાં છે અને ઘણા કે બુકમાં મોકલેલ PDF રહી મોકલો ઘણી PDF ન મોકલે કોઈ બીજા નંબરમાં કે તમને ટૂંકમાં ન ઉપયોગમાં આવે જેને જીસીએની જેને બેન્ચ લીધી એના ઉપયોગમાં આવે કે એમાં બોર્ડ વર્ક કરેલું હોય અને બીજા નંબરમાં કે તમને એનું લેક્ચર જોયું તો તમને ખબર પડે સમજાણું નકર અડધો ટોપિક લખ્યો હોય તમને ખબર ન એમ પડે એટલે ખોટું તમારી મજૂરી ન કરે તમારે શું કહેવાય તમારે બુક એની ફોલો કરતું રહેવાય તો ચાલો હવે મળી બીજા લોકમાં તમારી આરામ જય માતાજી હવે ભૂખે લાગી સર ખાઈને અને હવે બીજો લોક સારો એક બનાવું છું ત્યાં આરામ જય માતાજી તૈયારીમાં વ્યવસ્થિત ધ્યાન દેજો તમારો ભાઈ તૈયારી કરે જ છે સમજાણ સારું હાલો પછી મળી બીજા લોકમાં ત્યાં આરામ જય માતાજી ભગવાન તમારું ભૂલો કરે તમે બધા સફળ થાવ બીજો કદાચ અધર પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તો એ પણ સફળ થાવ સારું